કોંગ્રેસના વરિષ્ઠ નેતા જવાહર ઉપાધ્યાય સહિત 12 થી વધારે સિનિયર હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। જવાહર ઉપાધ્યાયે જણાવ્યું કે કોંગ્રેસ સમિતિના માળખા બાબતે ચર્ચા કરવા માટે 3 થી 4 વાર વિનંતી કરી છતાં આ બાબતમાં કોઈ પ્રતિભાવ ન મળ્યો, જેથી રોષે ભરાયેલા હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। મહીસાગરના ખાનપુર તાલુકાના 43 ગામના 35,000 આદિવાસી સમાજના લોકોને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર નથી મળ્યા, જેના કારણે આદિવાસી લોકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ છેલ્લા 25 દિવસથી બાળકોને શાળાએ ન મોકલી વિરોધ દર્શાવ્યો છે। તો આદિવાસી લોકોએ આ બાબતે વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં તેમની સમસ્યા સામે સરકારે આંખ આડા કાન કર્યા। આ મામલે પણ ઘણી બેઠકો થઈ હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોએ આંદોલનનો સહારો લીધો છે। સ્થાનિકોએ પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત જણાવી છે। ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાવાગઢ અને દ્વારકામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું। દ્વારકામાં પાછલા 7-8 વર્ષમાં 60 કરોડથી વધારેના કામ થયા છે, જેમાં LED સ્ક્રીન અને લાઇટ ઉપયોગ વિના તૂટી ગઈ છે। તો વિકાસ પથના કલાત્મક પથ્થરોના પિલ્લર પણ જમીનદોસ્ત થઈ ગયા છે। તો દ્વારકામાં ઠેર ઠેર નબળું બાંધકામ થયાનું સામે આવ્યું છે। પ્રજાના ટેક્સના પૈસામાંથી કરોડો રૂપિયાનો ખર્ચ એડે જઈ રહ્યો છે, ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી, જેને લઈને સ્થાનિક અધિકારીઓ સામે પણ શંકા ઊભી થઈ રહી છે। તો આરટીઆઈ એક્ટિવિસ્ટ કિશોર નથવાણીએ કરેલા ખુલાસા અનુસાર વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને આ ખુલાસા બાદ રાજ્ય સરકારે યાત્રાધામ વિકાસ બોર્ડના અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કર્યા છે, જેના પગલે કિશોર નથવાણીએ પોતાના જીવ પર જોખમ હોવાનું એફિડેવિટ તૈયાર કરીને ગૃહ વિભાગ અને સીએમને મોકલી આપ્યું છે। ભાવનગરના વલભીપુરના ચમાડી ગામ નજીક ટ્રક અને મેજિક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 7 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા છે અને 3 ઇજાગ્રસ્તોને ભાવનગરની સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે 4 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને વલભીપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। પાટણના સમીના બસપા ગામમાં અંગત અદાવતમાં 2 વ્યક્તિ વચ્ચે ઘર્ષણ દરમિયાન ફાયરિંગ થયું। આ ઘટનામાં એક બોર્ડર વિંગનો જવાન ખાનગી ફાયરિંગ કર્યો, જેમાં જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે। તો ફાયરિંગની ઘટના બનતા પોલીસે ઘટના સ્થળે બંદોબસ્ત ગોઠવ્યો છે। બોટાદના રાજપરા ગામમાં ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો। નર્મદા કેનાલમાંથી સાયફલમાંથી બાળક મળી આવ્યું છે। મૃત બાળકના પરિવારજનોએ બાળકની હત્યા કરી તેને કેનાલમાં ફેંકી દીધા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। હાલ મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુરના જરી ગામે 4 મહિના પહેલા તાંત્રિકે 1.5 માસની દફન બાળકી પર તાંત્રિક વિધિ કરી હતી અને આ બાળકીના મૃત શરીર સાથે ચીરફાડ કરી તેના પર તાંત્રિક વિધિ કરી। આ અંગે મૃત બાળકીના પરિવારજનોએ કરેલી ફરિયાદના આધારે તાંત્રિક અમરસિંહ ઝડપાઈ ગયો છે। દાહોદના કસ્બા વિસ્તારમાં 15 તસ્કરોએ સ્થાનિક પર હુમલો કર્યો। એક સ્થાનિકના પગમાં તીર વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો। આ વાતની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને તસ્કરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। મહેસાણાના વિજાપુરમાં આવેલા પીલવાઈ ગામે એક શખ્સે ભાગીદારોના ત્રાસથી આત્મહત્યા કરી। મૃતકે બજારમાં જઈને બાઇક પર બેસી પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી। મૃતકે આત્મહત્યા કર્યા પહેલા ફેસબુક એકાઉન્ટ પર પોતાનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો। તો મૃતકના ભાગીદારો માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની વાત કરી હતી। નોંધનીય છે કે 8 મહિના પહેલા મૃતક અને તેની કંપનીના ભાગીદારો વચ્ચે વિવાદ થયો, જેમાં તેમને પેઢીમાં ભાગ આપવાને બદલે કાઢી મૂકવામાં આવ્યા। હાલ પોલીસે મૃતકના પેન ડ્રાઈવ અને સુસાઇડ નોટ કબજે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। અમરેલીના બગસરાની મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। અમરેલી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડ શરૂ કરી મહિલાની સારવાર હાથ ધરવામાં આવી। મહત્વનું છે કે ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના અમરેલીમાં 43 કેસ નોંધાયા હતા, જેમાંથી 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો। છોટાઉદેપુરમાં એસટી બસને અકસ્માત નડ્યો છે। બોડેલીના હાલોલ રોડ પર આવેલા સીએનજી પંપ પાસે અકસ્માત થયો। સામેથી આવતા વાહનને બચાવવા જતા આ બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જોકે બસમાં સવાર 29 મુસાફરોનો આબાદ બચાવ થયો છે।
સુરતના બારડોલીના તેન ગામે ગુજરાત ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ લાગી. જોકે બારડોલી ફાયર અને ગુજરાત ગેસની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ નથી થઈ. દાહોદના ઘાંચીવાડ વિસ્તારમાં કારમાં આગ લાગી હતી. જોકે સ્થાનિકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. 31 ડિસેમ્બરને લઈને જામનગર પોલીસે જિલ્લાની નાકાબંધી કરી વાહનોમાં ચેકિંગ હાથ ધર્યું. 31ની ઉજવણી માટે કેફી પદાર્થ કે દારૂ શહેરમાં ન આવે તે માટે પોલીસે પગલાં લીધા છે. તો પોલીસે તમામ પોઈન્ટ પર બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેકિંગ શરૂ કર્યું છે. ગીર સોમનાથના વેરાવળમાં આવેલા તાથીવેલા ગામમાં એક ફાર્મ હાઉસમાં દીપડો ઘૂસી આવ્યો હતો, જેને પાંજરે પૂરવામાં આવ્યો. વન વિભાગના અધિકારીઓએ 4 કલાકની જહેમત ઉઠાવી અને ત્યારબાદ આ દીપડાને પકડી પાડ્યો છે. મહત્વનું છે કે દીપડો એક ખેડૂતના ફાર્મમાં ઘૂસ્યો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જમ્મુ કાશ્મીર તરફથી ફૂંકાતા પવનોને પગલે ગુજરાતમાં સતત ચોથા દિવસે આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર છે, જ્યારે વડોદરામાં 10 વર્ષ બાદ રેકોર્ડ બ્રેક 8 ડિગ્રી ઠંડી પડી અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં ડીસામાં 7.5 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. આ બાજુ સૌરાષ્ટ્ર પણ ઠંડુગાર થઈ ગયું છે, જેમાં અમરેલીમાં 9 ડિગ્રી અને રાજકોટમાં 12.13 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ભાવનગરમાં 10.2, સુરેન્દ્રનગરમાં 11.3 તાપમાનનો પારો નોંધાયો છે. સુરતના વરાછામાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. સ્વાસ્થ્ય સારું રહે તે માટે આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં મહિલાઓ માટે 2, 4 અને 8 કિલોમીટરની દોડનું આયોજન કરાયું હતું. તો પદ્મશ્રી અને પેરાઓલિમ્પિક વિજેતા દીપા મલિક પણ લોકોનો ઉત્સાહ વધારવા માટે હાજર રહ્યા હતા.